મિત્રો ગેરંટી છે મારી કે જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમે નહીં જ બનાવી હોય, ફક્ત 2 થી 3 ચમચી તેલની અંદર આ રેસીપી તૈયાર થઈ જતી હોય છે. તો આ માટે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. અત્યારે મેં 1 વાટકીનું માપ લીધું છે, તો 2 વાટકી ભરીને સૌથી પહેલાં તો આપણે સોજી એડ કરીશું. જેટલી સોજી હોય એટલું જ તમારે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે. તો 2 વાટકી ભરીને મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, જે બેસન આવે છે એ જ મેં એડ કર્યું છે આની અંદર. જો કદાચ અડધી વાટકી જેટલી સોજી કે અડધી વાટકી જેટલો ચણાનો લોટ વધારે હશે કે ઓછો હશે એનાથી કંઈ જ ફરક નહીં પડે, તમે તમારી રીતે લઈ શકો છો આની અંદર. બટ આ જે માપ છે પરફેક્ટ છે. જો ઘરમાં કદાચ કોઈ વસ્તુ ઓછી હોય તો તમે એ રીતે એડ કરી શકો છો. હવે 2 મોટી ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કર્યું છે. 2 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે 1 ચમચી જેટલું આની અંદર આપણે જીરું એડ કરીશું. જીરાથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. હવે સારા એવા પ્રમાણમાં અહીંયા આપણે આખી ખાંડ એડ કરવાની છે. તો મિત્રો અહીંયા મેં 4 મોટી ચમચી ભરીને આખી ખાંડ એડ કરી છે. હવે લોટ સાથે બધા જ મસાલાને એકવાર તમારે મિક્સ કરી લેવાનું. તમે આની અંદર થોડોક અજમો પણ એડ કરી શકો છો, તો પણ આ ટેસ્ટી જ લાગશે. હવે આની અંદર આપણે છાશ એડ કરીશું. જે વાટકીની મદદથી અહીંયા મેં સોજી અને ચણાનો લોટ લીધો છે, બસ એ જ વાટકીના મદદથી આપણે આની અંદર થોડી આ રીતે છાશ એડ કરીશું. અત્યારે મેં ટોટલ 3 વાટકી જેટલી છાશ એડ કરી છે. છાશ એડ કર્યા પછી સારી રીતે આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો જે આ બેટર છે હજુ ઘટ છે. ફરીથી મેં આની અંદર 1 વાટકી ભરીને છાશ એડ કરી છે. તો એકી સાથે બધી જ છાશ એડ નથી કરી દેવાની. આ રીતે થોડી છાશ એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. તો ટોટલ મિત્રો અહીંયા મેં 4 વાટકી ભરીને છાશ એડ કરી અને 1 વાટકી ભરીને અહીંયા મેં પાણી એડ કરીશું. ટોટલ 5 વાટકી જેટલું. જે આ માપ છે એ મિત્રો પરફેક્ટ છે. 2 વાટકી જેટલી સોજી, 2 વાટકી જેટલું ચણાનો લોટ, 4 વાટકી જેટલી છાશ અને 1 વાટકી ભરીને મેં અહીંયા પાણી એડ કર્યું. જે આ છાશ છે વધારે પડતી ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી, એકદમ મીડિયમ છે. જો વધારે પડતી ખાટી હોય તો 1 વાટકીની જગ્યાએ તમે 2 વાટકી જેટલું પાણી અને 3 વાટકી જેટલી છાશ એડ કરી શકો છો. હવે સારા એવા પ્રમાણમાં અહીંયા હું તેલ એડ કરું છું. આની અંદર 5 થી 6 ચમચી ભરીને તમારે તેલ એડ કરવાનું છે અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. મિત્રો તેલ સારા એવા પ્રમાણમાં એડ કરજો કે જેથી આ જે રેસીપી છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને, એટલા માટે. હવે સતત મિત્રો આને મેં મિક્સ કરી અને આ ટાઈપનું બેટર તૈયાર કરી લીધું છે. આ જે બેટર છે એની જે થિકનેસ છે એ આપણે આટલી પાતળી જ રાખવાની છે. હવે સારા એવા પ્રમાણમાં આપણે ખાવાના સોડા એડ કરીશું. ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનો કે પછી સાજીના ફૂલ પણ એડ કરી શકો છો. તો અત્યારે મેં 1 ચમચી, 1 નાની ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. સતત આને મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું મિત્રો આપણું બેટર તૈયાર હશે. જે ઢોકળાનું કુકર છે મિત્રો એ મેં પાણી એડ કરી અને સારી રીતે ગરમ કરી લીધું છે. હવે આપણે ઢોકળાની ડીશમાં થોડુંક આ રીતે તેલ લગાવી અને જે બેટર તૈયાર કર્યું છે એ એડ કરી અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું કે જેથી દેખાવ અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. તો આ રીતે મેં 2 પ્લેટો તૈયાર કરી લીધી છે. હવે આપણે આને ઢાંકી 10 થી 12 મિનિટ માટે આને કૂક કરી લઈશું. તો અત્યારે મિત્રો 10 મિનિટ માટે સૌથી પહેલાં તો હું કૂક કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી સરસ મજાના ઢોકળા તૈયાર છે. આપણે ઢોકળા તૈયાર નથી કરવાના, હજુ આપણે એક એવી પ્રોસેસ કરવાના છે કે જેથી જે આ રેસીપી છે સરસ મજાની તૈયાર થઈ જાય. હાથ ઉપર બેટર બિલકુલ પણ ચીપકતું નથી, એટલા માટે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયું છે. હવે આપણે આને આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ ઢોકળા બનાવો છો ત્યારે બધાની ફરિયાદ એક રહેતી હોય છે કે જ્યારે ઢાંકણ આપણે ખોલીએ છીએ ત્યારે તેના ઉપર થોડુંક પાણી હોય છે અને એ જે ઢોકળા જે હાથમાં ચીપકતા હોય છે અને ચપ્પાની મદદથી આપણે જ્યારે કટ કરીએ છીએ ત્યારે વધારે પ્રમાણમાં ચીપકે છે. તો આવું ન થાય તેના માટે તમારે શું કરવાનું છે, જે ઢાંકણ છે એને દૂર કરી 3 થી 4 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર આને કૂક કરવાનું. આમ કરવાથી જેટલું પણ ઉપર પાણી હશે બધું જ બળી જશે અને બહુ જ સરસ રીતે ઢોકળા કૂક થઈ જશે. તો ચોક્કસ મિત્રો મારી આ ટિપ્સ ફોલો કરજો, ખરેખર બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે. મેં આને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે આની અંદર થોડુંક તેલ એડ કરીશું. તો અત્યારે મેં મિત્રો વધારે તેલ એડ કર્યું છે. તમે ઓછા તેલની અંદર પણ બનાવી શકો છો અથવા તો 1 ચમચી તેલ લેશો તો પણ ચાલશે, જો નોનસ્ટિકની તવી હશે અથવા તો પેન હશે તો. હવે આપણે આ રીતે થોડું તેલ એડ કરી અને સરસ મજાના જે આ ઢોકળા છે એને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાના છે, મતલબ કે શેલો ફ્રાય કરવાના છે. તો બંને સાઈડથી બહુ જ સરસ રીતે આપણે આને કૂક કરી દઈશું થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. એક સાઈડથી થોડા કાચા પાકા કૂક થઈ જાય
ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ઉપરનું જે પડ છે એ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ મજાનું ક્રિસ્પી તૈયાર થયું છે. બહુ જ જેટલા દેખાવમાં સારા છે એના કરતાં ટેસ્ટમાં વધારે સારા લાગશે. ચોક્કસથી મિત્રો એકવાર આ રીત ટ્રાય કરજો. હવે ફ્રેન્ડ્સ આ જે રેસીપી છે એનો હું ટેસ્ટ કરી જણાવું અને જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ કે જે આ રેસીપી છે ખરેખર કેવી તૈયાર થઈ છે. હવે ઉપરથી આપણે થોડાક તલથી આ રીતે ગાર્નિશિંગ કરી દઈશું. તમે આને વઘારી પણ શકો છો ડાયરેક્ટ, બટ આ રીતે શેકવાથી સરસ મજાનું ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થશે અને આની જે મીઠાશ હશે એ કંઈક અલગ જ હશે. કોથમીર અને આ રીતે મેં તલથી આને ગાર્નિશ કર્યું છે. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી લઉં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર જે ઉપરનું પડ છે એ સરસ મજાનું ક્રિસ્પી થયું છે. ચાલો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર E1 આ રેસીપી તૈયાર. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.